પરમ શક્તિના રૂપના એ પ્રત્યક્ષ દર્શન છે જે તેઓ કરી શકે છે. આપણે કેવળ તેની અનુભૂતિ કરી શકીએ છીએ. નથી ગમતા રંગમંચો દુનિયા તણા, નથી ગમતા રંગમંચો દુનિયા તણા, જ્યાં જ્યાં પધારે માં એ ભુજના રંગમંચો.
પોતે જગત જનનીના અમીમય વાત્સલ્યમાં તદાકાર થઈ ગયા છે ને સૌને પણ એ વાત્સલ્યમાં ડૂબાડી રહ્યા છે. આ તેમની આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ અને પ્રતાપ છે. આખરે પરમ તત્વ સામાન્ય જન માટે એક અહેસાસ છે, એક દિવ્ય શક્તિ છે. તે સાકાર રૂપે ન દેખાય તો પણ તેના હોવાનો અહેસાસ વ્યક્તિના અસ્તિત્વને સભર બનાવી દે છે, એમ અમારું માનવું છે. માડી તારા આંગણે મોર નાચેની પંક્તિમાં માનો મોર નર્તન કરી જગત જનનીને પ્રસન્ન કરી રહ્યો હોય તેમ લાગે છે. માના પગલાંને તેઓ પ્રત્યક્ષ જોઈ શકતા હોય તેવી તેમની અભિવ્યક્તિ માના પુનિત પગલાંને તાદ્રશ્ય કરી આપે છે, એમ અમારું માનવું છે. આ અમારો અહેસાસ છે.